मॉर्निंग गाइस, मेरा नाम है सुजल। सभी लोग मुझे प्यार से सुजी बुलाते हैं। तो आज का व्लॉग शुरू करते हैं गाइस। मस्त उठ गए 12 बजे। गुड मॉर्निंग तो नहीं, गुड आफ्टरनून बोल सकते हैं। 12 बजे उठ गए तो अभी चलते खाना लेने, क्योंकि खाना तो पड़ेगा ना। और हमारे क्योंकि ऊपर गैस आया नहीं है पीजी में, पता नहीं क्यों इतना देर। एक गैस को आने में क्यों 4-5 दिन लगते हैं, पता ही नहीं। हमारे घर पे तो 2 दिन में गैस आ जाता है, तो इधर का पता नहीं कुछ ऐसा कुछ है। तो चलो चलते हैं खाना खाने के लिए, के लेने के लिए। चलो वहाँ जाके मिलते हैं। फाइनली गाइस तो परोठा लेने आई गया छे। परोठा ने અથાણું ને દહીં છે। પરોઠા ખાશું અને પછી જશું 3 વાગે પોસ્ટ ઓફિસે, કેમ કે મારે આધાર કાર્ડનું થોડુંક કામ છે। ત્યાંથી પછી આઈટીસી નર્મદામાં જાઉં સ્ટાઇપેન્ડ લેવા ગાઈસ। તો એવું બધું છે। તો ચલો જમી લઈએ પછી મળીએ તમને। आईटीसी नर्मदा होटल से आईटीसी नर्मदा होटल से अभी हम पैसा लेके आ गए और आके खाना खाने आ गए। इतने लोग देखो, हाथ क्यों छुपा रही है? मूड में नहीं है आज, क्योंकि और मेरा भाई आज कॉलेज छोड़ रहा है। आज लास्ट दिन है, मतलब छोड़ दिया है। हैप्पी है आज तो मेरा भाई। अभी मेरा कोरोना चुराने वाला कोई नहीं है, अभी मैं अकेला चुराऊंगा, वरना 2 लोग थे चुराने वाले। अरे हाँ सॉरी, उसकी पूरी जिंदगी बर्बाद नहीं कर रही है। मेरा न्यू था, न्यू दोस्त छोड़ के जा रहा है। अभी रोना आ रहा है, लेकिन लड़का हो के मैं रो नहीं सकता, क्या करें देखिए बस। दीदी काम बंदर આવી ગયા છે આલુપુરી ખાવા માટે। छोड़ के जा बाबा, आज की जिंदगी जो करना कर, बस क्या है। आलूपुरी खासूँ, अहमदाबाद में आलूपुरी खासूँ पहली बार। खाने आए ना, खाना तो दे। आवाज़ फोटा पाड़े सनेप सनेप पाड़े था मित्र। सनेप हाँ मित्र, हाँ मित्र છે। તો ખાઈ આવો। अभी आया ना खाना। અમદાવાદ में पहली बार खाऊँ છું આલુપુરી। જોઈએ એનો ટેસ્ટ કેવો છે। સુરત તો બહુ ખાધી। હા ભાઈ આ તો ખાવા મળ્યું। શું છે રિવ્યૂ? હા આજી સોસ નાખે, सॉस। થોડું જોઈએ કેવી લાગે। अरे એને દબાય મારા ભાઈ મસાલો। અરે હા, પણ મેં ધીમે ધીમે થોડો વખત નાખવો છે, એટલે એક નથી કાઢો, એક સાથે નહીં કાઢો। भी ट्राई करो। મગાઈ લીધા હે અને આ ભાઈ તો ખાવા કે મળ્યો, ફૂકે મારવા મળ્યો। એવો છે ભાઈ। હવે હું ચાખું જો સુરત જેવો છે કે નહીં। પછી ગયો તો થોડી વાર પછી રિવ્યુ આપું બસ। તો આલુપુરી ખાવ શકે ને ઘરે આવી ગયા છે મસ્ત। અને હું તમને રિવ્યૂની વાત કરતો તો રિવ્યૂ આપું, પણ એની પહેલાં હા આ તમારો પગ જોતો તો પગમાં થોડું વાગી ગયું છે, ખબર નહીં ક્યારે વાગ્યું પણ વાગી ગયું। હા રિવ્યૂની, હા જો રિવ્યૂની વાત કરતો તો રિવ્યુમાં એવું હતું કે આલુપુરી મસ્ત હતી। આલુપુરી લાઈવ આલુપુરી હતી થોડી, એટલે થોડીક લાઈવ આલુપુરીમાં એવું હોય કે બધું લાઈવ તમે સામે સામે તળે પૂરીને એવું બધું હોય ને, તો થોડું ટેસ્ટ થોડુંક ફેર આવે। જે આપણે નોર્મલ આલુપુરી ખાઈને કે તો લાઈવ આલુપુરીમાં થોડુંક ચેન્જ આવે। પણ આલુપુરી રેડી હતી। આલુપુરીમાં કંઈ વાંધો હતો નહીં, એમાં હું 5માંથી 4 પોઈન્ટ આપી શકું। પણ ખાવસા તમે સુરતમાં ખાવસા ખાશો ને, તો જે સૂપ જે નારિયેળનું બને, બધા ના ખબર પણ કહી દઉં, જે સૂપ બને ને જે ખાવસાનું એ નારિયેળનું બને। તો એ નારિયેળનું સૂપ તમે પીવો ને, તમને લાગે નહીં કે આ નારિયેળનું સૂપ છે, એવું એ લોકો બનાવે। પણ અહીંયા પીતા જ મને તરત નારિયેળનો ટેસ્ટ આવે। પીવું ને નકર નારિયેળનો ટેસ્ટ આવે। અને લસણની ચટણી એટલી બધી નાખી દીધી હતી ને કે લસણ અને નારિયેળનું કેવું અલગ જ કોમ્બિનેશન લાગતું હતું મને। એટલે આપણે ખાવસાને આપણે પ્રિફર નહીં કરીએ બીજી વાર ખાવામાં। ત્યાં જગ્યાએ આપણે આલુપુરી ખાશું, પણ ખાવસા ત્યાં નહીં ખાઈએ। આલુપુરી બહુ મસ્ત હતી, આલુપુરી તો જબરદસ્ત।
પણ ખાવસામાં આમ કેવું ઓલું શું કહેવાય આમ તમને અંદરથી દિલમાંથી સેટિસ્ફાય ન થયું આલુપુરીમાં. તો બસ આ જ હતું. મસ્ત હવે રાત પડી ગઈ છે એટલે ઘરે કયું ના આવી ગયા હતા. થોડુંક લખવાનું કામ તો કામ કરી લીધું. હવે બસ સૂઈ જશું. હમણાં ધોઈને ફોન કરી લઈએ બેસી જાય એટલે. અને એ મમ્મી કહેતી હતી કે સામાન સવારમાં સામે લેવા જવાનું. જો એ કહે તો સામે સવારમાં જશું લેવા. बाकी चलो आज ना व्लॉग ने यहाँ एंड करिए. मिलते हैं अगले ऐसे व्लॉग के साथ. तब तक के लिए बाय बाय. अगर आपको मेरा वीडियो अच्छा लगता है तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए. मिलते हैं अगले ऐसे व्लॉग के साथ. तब तक के लिए बाय बाय.